એટલા માટે ભેગા થયા કે મજૂરી વધે એ માટે ભેગા થયા છે, કારણ કે વર્ષોથી મજૂરી જે ચાલે તે જ ચાલે છે. અત્યારે શું છે કે મોંઘવારી બી વધી ગઈ છે, પેટ્રોલનો ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો, તો અમારી બી મજૂરી વધવી જોઈએ એ માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે. તમે કયા ક્ષેત્રમાં મજૂરી કરો છો? હમણાં હાલમાં કેટલી મજૂરી મળે છે ને કેટલી મજૂરી મળવી જોઈએ તમને, તો તમને આ તમારું ઘર ગુજરાન ચાલી શકે? હાલમાં તો 500 રૂપિયા મળે છે, હા, તો એ વધારીને અમારે 700 થી 800 રૂપિયા થવા જોઈએ આ રોજના. અચ્છા, તમે મજૂરીમાં શું કામ કરો છો હમણાં? મજૂરીમાં અમે કેળા ભરવા જઈએ છીએ. અચ્છા, તમારી પાસે કેટલા લોકો હમણાં હાલમાં છે? હાલમાં તો 100 થી 150 માણસો છે અહીંયા. તો આ બાબતે કોઈ તમારા કેળાના વેપારીઓની સાથે કોઈ વાતચીત વાટાઘાટા થયા છે હમણાં હાલમાં? વેપારીઓ જોડે અમે કોન્ટેક્ટ કર્યો, કોઈ અમારો સંપર્ક કરતો નથી. આ જે દર વખત તમને મજૂરી માટે બોલાવે છે વેપારીઓ શું કહે છે તમને? એ અમારી જોડે કોઈ વાતચીત થઈ નથી એટલે અમે ખબર નથી હજુ. ઓકે, આ લોકો નહીં આવે, તમારી વાત નહીં સાંભળે, તમારી મજૂરી નહીં વધે, તમે શું કરશો હવે? તો અમે આંદોલન ઓર મજબૂત કરશું. ઓકે, તમારું નામ અને ગામ? મારું નામ છે મિથુનભાઈ વસાવા, ગામ વાઘેતા. તમે આગેવાન તરીકે આવ્યા છે, શું છે એમની તકલીફ, શું છે એમનો પ્રશ્ન? નર્મદા જિલ્લા તેમજ રાજપીપળાના જે આ પરિશ્રમવાદી લોકો છે, શ્રમયોગી લોકો છે, જે ખેતરમાં જે માલ પાકે છે અને જે ગ્રાહક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયામાં મહત્ત્વનો જે રોલ ભજવે છે આ લોકો, તે લોકોને કેટલા લાંબા સમયથી પહેલે જે મજૂરી આપતા હતા એ જ મજૂરી આજે ચૂકવી રહ્યા છે. કિલો દીઠ કે ઉચ્ચક કે જે કંઈ રોજ પ્રમાણે આપતા હોય તેમાં વધારો થતો નથી. એટલા માટે આ ગરીબ લોકો આજે રસ્તા પર ઊભા છે. એમની વેદના મને બી સંભળાવી એટલે મેં એમની વેદના સાંભળી ને એમની માટે આવીને ઊભો છું. ખરેખર આ લોકોનું વર્ષોથી શોષણ થાય. આજે કિરાણો હોય કે કિરાણા ભાવ આજે નહીં તો કોઈ કેટલીક વાર તો 500 રૂપિયા બી થયા છે. આટલા મોંઘા ભાવે કેરા વેચાતા હોય તો આ જે ગરીબ લોકો છે જે ઉચકીને ઠેઠ આપણે ગ્રાહક સુધી પહોંચાડી આપતો હોય તો એને ન્યાય મળવો જોઈએ. પરંતુ અહીંના જે કેટલાક વેપારીઓ છે એ લોકો યોગ્ય GST બી નહીં ભરતા ને કંઈ નહીં કરતા, સરકારના બી નિયમોનો ભંગ કરે અને આ લોકો જે લોકો કામ કરે જે મજૂર અધિનિયમ છે એના હેઠળ અને લઘુત્તમ વેતન ધારા મુજબ એ લોકોને જે વેતન મળવું છે તે નથી મળતું. એટલે લોકો રસ્તા પર છે ને આ પોલીસ છે એમની સાથે ધક્કામુક્કી કરીને એમને હટાવવાનું કામ કરે અને ખરેખર એમને મહત્ત્વ મળવું જોઈએ. અને આ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. જીવન જરૂરિયાતની વસ્તુ ખૂબ જ મોંઘી થતી જાય ને આ ગરીબ લોકો એમનું જીવન ગુજારવામાં બહુ તકલીફ પડે. કેટલા મજૂરો માંદા પડીને દવા દારૂના કારણે ને પૈસાના કારણે મરી જતા હોય. એટલે આવા ગરીબ લોકોનું જે શોષણ થાય છે એ અટકવું જોઈએ ને એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. એ લોકો જે ભાવ માંગે, જે લોકો મજૂરી માંગે છે એ આપવી જોઈએ. નહીં આપવામાં આવે તો આવનારા સમયની અંદર હજુ લાંબુ આંદોલન થશે. એની હું આ લોકોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું. તમારું નામ? મહિપાલસિંહ ગોહિલ. તમે એક વાત પહેલી તો સાંભળી લો કે આટલા બધા માણસો તમને આ તમારા માણસનો વિશ્વાસ છે આ ભાઈમાં પહેલા તો એ નક્કી કરો. બરાબર છે. હવે એક વાત કે અત્યારે આની અગાડી 15 કિલોના કેરેટની મજૂરી 9 રૂપિયા આપવામાં આવી. બરાબર છે. આ લોકોએ બધાએ માંગણી 10, મારી વાત સાંભળો, આ બધાએ માંગણી 10ની કરી તો 10 રૂપિયા મજૂરી આપવામાં આવી. ટનના 450 રૂપિયા કર્યા તો આપણે પંજા કટિંગ ગાડીની ટનની 450 રૂપિયાની મજૂરી આપવામાં આવી. હવે ફરી પાછી આ લોકોની આ મજૂરી વધારીને 4-5 દિવસ જ થયા છે. બરાબર છે. 5 દિવસ પછી ફરી પાછી આમની માંગણી આવી. હવે આજે આપણે જે ચર્ચા કરવા આવ્યા છે ફરી પાછી એ ચર્ચા આજે બી નક્કી કરી અને ફરી 5 દિવસ પછી તમે આવી માંગણી લઈને આવશો તો આજે જે નક્કી કરે તો કઈ સુધી ચાલશે? દેખો આમાં જે મોંઘવારી વધતી જાય એટલે થોડું પાછું થાય. અમારે કોઈનું શોષણ કરવું નહીં. પહેલી વાત બરાબર છે. આ વસ્તુ 5 દિવસ પહેલા થઈ છે અને આ 5 દિવસ પછી આ રજૂઆત આવી. પેટ્રોલ ના ડીઝલ ના રોજે મારી વાત પાછું એવું સ્થિર ના રહે. એ બી પાછું તમારે બી વિચારવાનું. એ પાછું વધે તો ખરું. પાછું કે એવું નહીં. પેટ્રોલ ડીઝલ નો ભાવ કેવો વધે? પેટ્રોલ ડીઝલ આમની વાત સાંભળી લો. ચલો આમની પહેલા વાત સાંભળી. પેટ્રોલ ડીઝલ ના ભાવની ને આ વિષયને લાગતું ઓળખતું નહીં પહેલા લાગે મોંઘવારી. હા તો પછી પેટ્રોલ ના ભાવ મણીભાઈ ઘટી જશે તારે.
આ મજૂરી ઘટાડી દઈશું. ઘડી વિચારીશું હે વિચારીશું. ના તમે વિચાર એવી રીતે એકલું પેટ્રોલ ડીઝલ જો, મોંઘું નહીં થતું એક વસ્તુ છે મિત્રો, તમે જે બી હોય તે જેટલા બી માણસો હોય તે કોઈ વ્યક્તિ એમ કહેશે કે આવું જ કરવાનું તો એવું થાય નહીં. પહેલી વાત એ સમજી લો, બરાબર છે. સર્વસંમતિથી એકબીજાને નમીને વાત થશે. થોડું છેટે છૂટું એ તો હમણાં બી જાય. બોલો આવું સમજ છો તમે? અને ગાડી લેટ થાય 10 11 કે 12 વાગે એટલે નાસ્તાના પૈસા આપવાના. હા, એ તો વોટ ટાઈમ અને જેવું બીજી બધું વસ્તુ એ કે ગાડી ઢગલી થયા પછી જો રિટર્ન થઈ જાય કે કેડા ગમે ના તો એની મજૂરી અડધી આપવાની રહેશે. આપે છે ને ભાઈ. નહીં આપતા તમે આજે આવ્યા ના અને ગાડી ઊભી રહી તો તેના કેટલા પૈસા અમારે લેવાના? હા, એ અલગ વાત છે. કાલે ગાડી કંપનીના મજૂર આવી ગયા, 3 લોકોએ ગાડી ભરી. અમાર સેટ તો અડધી મજૂરી આપો છે, બીજા સેટ ની આપજો, મધ્ય આપવાની. બરાબર. શું નામ ભાઈ તમારા શેઠનું? હા, અમાર સારું. ભાઈ આની જેવું કરજો બધા. ગાળો નહીં નેતા થાવ. જોઈ લીધું. પહેલા તમે ભેગા થાઓ. ડોલાટની જોડે કોઈ લેવા દેવા નહીં અમારે. ડોલાટને બોલાવો. તમારે કોઈ હવે જો